ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જેવું ફરિયાદ નોંધાઈ કે તાલુકાના હિમખીજડીયા ગામે ચાલતા મદ્રેસાના મૌલવી પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા હોવાની વાત સામે આવી હતી, જેની એસઓજી પોલીસ તંત્ર અને વહીવટી તંત્રે તપાસ હાથ ધરી છે કે શું હકીકત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે ધારી તાલુકાનું હિમખીજડીયા ગામ કે અહીંયા દીને મહમ્મદની નામથી મદ્રેસા ચાલી રહ્યું છે, જેમાં મોરબી મોહમ્મદ ફઝલ શેખનું પાકિસ્તાન કનેક્શન હોવાની તપાસને આધારે અમરેલી એસઓજી અને વહીવટી તંત્ર દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરીને બોલાવી તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેમજ તેમનો મોબાઈલ ચેક કરવામાં આવતા મોબાઈલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કનેક્શન મળી આવ્યા હતા અને કેટલીક મેસેજ ચેટ અને અરબી ભાષામાં પણ છે અને ત્યારે પોલીસે આ મોબાઈલને વધુ તપાસ માટે રહેશે અને એટીએસમાં મોકલ્યો છે અને હાલ આ મદ્રેસા કોના નામથી ચાલે છે અને આ જમીન કોની છે, મકાનનો દસ્તાવેજ કોના નામનો છે તેમજ મતદાર યાદી સહિતની વહીવટી તપાસ માટે સરકારી તંત્રની એક ટીમ પ્રાંત અધિકારી મામલતદાર તલાટી તાલુકા પોલીસ તેમજ અધિકારીઓ એસઓજી સહિત અહીંયા પહોંચી તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસ અમરેલીમાં ચલાવી રહ્યા છે ત્યારે હવે તપાસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે। જેકે સિંહ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। ધારીના હિમખીજડીયા વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે। એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે, એવા એમનો ફોન મળી આવેલા છે। એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે। આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે। હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે, આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવામાં કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે। વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ, શું લાગી? હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી, પણ એ આગળ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે, જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે। આ કેટલા સમયથી અહીંયા આવેલા છે અને મૂળ ક્યાંના છે કોઈ સમય? એ બધું તપાસનો વિષય છે, એ બધી તપાસ ચાલી રહી છે। એમણે કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે।